નમસ્તે વિદ્યાર્થીઓ, હવે આપણે 4.5 નંબરનો ટૉપિક લઈએ, સદીશોનું વિભાજન. વિભાજન એટલે ભાગ પાડવાના, ઘટકોમાં સદીશને વહેંચી નાખવાનું. બે રીતે સદીશોનું વિભાજન કરી શકાય. એક તો સદીશને તમે પરસ્પર લંબ એવા ઘટકોમાં એનું વિભાજન કરી શકો, અને બીજું ગમે તે ઘટકોમાં તમે એનું વિભાજન કરી શકો. એટલે પરસ્પર લંબ ના હોય એવા ઘટકોમાં પણ તમે સદીશનું વિભાજન કરી શકો. બરાબર. તો પહેલાં આપણે પરસ્પર લંબ ના હોય એવા ઘટકોમાં સદીશનું વિભાજન કરીએ. બરાબર. તો એના માટે સદીશો લઈએ. બરાબર. ધારો કે આ એ સદીશ છે એક, બરાબર છે, અને એક લઈએ આ સ્મોલ એ સદીશ છે, અને આ બીજો લઈએ સ્મોલ બી સદીશ. બરાબર. હવે સ્વાભાવિક જ છે, જો તમે આ બેનો સરવાળો કરો, ખાલી આ એ સદીશ ત્રિકોણની રીતે, જો આ બી સદીશ, તો આ એનો પરિણામી સદીશ મળે. બરાબર. પણ એના બદલે આપણે શું કરીએ કે આ એક ઓ બિંદુ લઈએ અને એમાંથી એ સદીશ આ દોર્યો. આ કયો દોર્યો? એ સદીશ. બરાબર. અને ઓ બિંદુમાંથી જ એક રેખા દોરીએ કે જે આ સ્મોલ એ સદીશને સમાંતર હોય, જો આ રીતે. બરાબર. અને એ જ રીતે એના શીર્ષમાંથી બી સદીશને સમાંતર રેખા દોરીએ, જો આ રીતે. તો જો આ બંને અહીંયા છેદે છે, આ પી કહીએ, આ છેદન બિંદુને ક્યુ કહીએ. તો જો આ આપણે એ સદીશની દિશામાં જ છે, પણ મૂલ્ય એના જેટલું નથી. બરાબર. એ જ રીતે આ સદીશ, તો એ સ્મોલ બી સદીશની દિશામાં જ છે, જો, પણ મૂલ્ય એના જેટલું નથી. બરાબર. હા, પણ તમે ધારો કે કોઈક એવી વાસ્તવિક સંખ્યા લઈ લો, ધારો કે લેમડા, અને એને એ સદીશ સાથે ગુણો તો આટલી જવાબ આવે. બરાબર છે. એ રીતે બીજી કોઈ વાસ્તવિક સંખ્યા મ્યુ, આ મ્યુ માટે સંકેત છે, એને તમે બી જોડે ગુણી કાઢો તો આ એ થઈ જાય. બરાબર ને? સમજાયું? આ લેમડા વડે ગુણ્યું ને મ્યુ વડે ગુણ્યું, એમાં થોડું આપણને અટપટું લાગે, કારણ આ સમજાતું નથી. બરાબર ને? પણ એના બદલે આપણે ધારો કે આ એ સદીશ છે, એને 2 વડે ગુણો. એને 2 વડે ગુણો એટલે જો આટલી લંબાઈ થઈ ગઈ, એટલે આ 2a સદીશ થઈ ગયો. બરાબર. એ જ રીતે બી સદીશને તો એ લગભગ ડબલ જેવી જ છે, એને 2 વડે ગુણો, 2b સદીશ, આટલી થઈ ગઈ. અને હવે તમે જુઓ કે તો એ બેનો સરવાળો તમે જુઓ, એ સદીશ થઈ ગયો. એટલે હવે આપણે આવું લખી શકાય કે એ સદીશ ઇઝ ઇક્વલ ટુ, જો આ લખીએ તો 2a સદીશ વત્તા 2b સદીશ. જ્યાં અહીંયા જે ગુણાકાર કર્યો છે એ વાસ્તવિક સંખ્યા છે, એને આપણે લેમડા કહીએ અને અહીંયા મ્યુ કહીએ એ વાસ્તવિક સંખ્યાને. તો આપણે આ રીતે લખાય કે એ સદીશ બરાબર લેમડા એ સદીશ વત્તા મ્યુ બી સદીશ. તો આનો અર્થ એ થયો કે આ બેનો સરવાળો એ સદીશ જેટલો છે, એનો અર્થ એ થાય કે આ લેમડા એ સદીશ અને મ્યુ બી સદીશ એ સદીશના શું કહેવાય? ઘટકો કહેવાય. બરાબર. આનો અર્થ એ થયો કે આપણે એ સદીશનું વિભાજન
લેમડા એ સદિશ અને મ્યુ બી સદિશમાં કરેલ છે. સમજાયું? તો આ રીતે તમે સદિશનું વિભાજન કરી શકો. બરાબર. તો આ એ સદિશનું આપણે આ બે ભાગમાં વિભાજન કર્યું કહેવાય, કેમ કે એ સદિશ બરાબર આ બેનો સરવાળો છે. તો એ આ બે શું કહેવાય? એ સદિશના ઘટકો કહેવાય. એ સદિશનું વિભાજન કર્યું અને એના જે આ બે ઘટકો છે લેમડા એ સદિશ ને મ્યુ બી સદિશ, એ બે જો પરસ્પર લંબ નથી. એટલે આપણે આ સદિશનું વિભાજન કર્યું પણ પરસ્પર લંબ ન હોય એવા ઘટકમાં કર્યું. બરાબર. આપણે સદિશનું વિભાજન પરસ્પર લંબ ન હોય તેવા ઘટકમાં કર્યું. તો આ એટલા માટે મેં તમને સમજાવ્યું કેમ કે આ એક અલગ થિયરી છે 2 માર્ક્સની પાછી, આની અંદરથી જ બને કે સદિશોનું પરસ્પર લંબ ન હોય એવા ઘટકોમાં વિભાજન સમજાવો. તો તમારે આ પહેલો ભાગ જે થિયરીનો આપ્યો છે એ તમારે લખવો પડે. ક્યાં સુધી? તો ચોપડીમાં જુઓ એકમ સદિશ લખ્યું છે ને ત્યાં સુધી તમારે આ ભાગ લખવો પડે. તો આ તમારે શું થઈ જાય? 2 માર્ક્સની એક અલગ થિયરી આની અંદરથી જ છૂટી પડે. કેમ કે આ થિયરી થોડી મોટી છે, આખી આ થિયરી પૂછવી શક્ય નથી. બરાબર. એટલે શું કરશે કે આના ભાગ પાડશે અને આ રીતે એના ભાગોમાંથી પૂછાશે. હવે ત્યાર પછી પાછું આ થિયરીમાંથી બીજો ભાગ પડશે, એકમ સદિશ. બરાબર. એકમ સદિશ એટલે શું, કોને કહેવાય, એ આમાંથી અલગ ભાગ પડે ત્યાર પછી. તો એકમ સદિશ એટલે શું એ સમજીએ. બરાબર. તો એના માટે તો પહેલાં એના નામમાં જ એનો અર્થ છે એકમ સદિશ એટલે એકમ એટલે એક મૂલ્ય ધરાવતો સદિશ. એને શું કહેવાય? એકમ સદિશ. બરાબર ને? તો એકમ સદિશ એટલે એવો સદિશ કે જેનું મૂલ્ય કેવું હશે? 1 એકમ જેટલું મૂલ્ય અને પાછો સદિશ એટલે દિશા દર્શાવે છે. તો એકમ મૂલ્ય ધરાવતો અને ચોક્કસ દિશા દર્શાવતો સદિશ એને શું કહેવાય? એકમ સદિશ કહે છે. એકમ સદિશને એકમ હોતો નથી એટલે એને એકમ રહિત, પરિમાણ રહિત કહેવાય. એનો કોઈ એકમ ના હોય. બરાબર. એને કોઈ પરિમાણ હોતા નથી. બરાબર. અને એકમ સદિશને દર્શાવવા માટે ચોક્કસ સંકેત વપરાય છે, ચોક્કસ પ્રકારનો. આવી રીતે ધારો કે જો આ એકમ સદિશ છે તો એના ઉપર આ રીતે કેપ અથવા આને કેરેટે વાંચે છે. આને શું વંચાય? એન કેપ અથવા એન કેરેટ. કેવી રીતે વંચાય આને? એન કેપ અથવા એન કેરેટ. બરાબર. તો આ એકમ સદિશની ઉપર આવી કેપની નિશાની હોય એટલે એને એન કેપ અથવા કેપ એન, જે રીતે અમુક કેપ એન બોલે અમુક સાહેબો. બરાબર ને? જેમ અમુક સાહેબ આમાં હોય તો મારે આવી ટેવ છે એ સદિશ કહું છું હું, જ્યારે અમુક સાહેબો સદિશ એ રીતે બોલતા હોય છે. પણ આપણે બોલવાથી ફેર નથી પડતો. કેમ કે આપણે લખવાનું છે. બરાબર.
એટલે તમે મનમાં ગમે તે બોલો ચાલે, લખાવું આવવું જોઈએ, બરાબર. અને એમાં અગત્યના એકમ સદીશો છે એક્સ અક્ષની દિશામાંનો, પછી વાય અક્ષની દિશામાંનો અને ઝેડ અક્ષની દિશામાંનો. આજે આપણા 3 યામ છે ને, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. તો એ દિશામાંના એકમ સદીશો બહુ જ અગત્યના, એ આપણે બહુ જ ઉપયોગમાં લેવા પડે. તો એક્સ અક્ષની દિશામાંના એકમ સદીશ આઈ કેરેટ તરીકે લેવાય. વાય અક્ષની દિશામાંનો એકમ સદીશ જે કેરેટ કે જે કેપ, અને ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદીશ કે કેપ તરીકે લેવાશે. આ યાદ રાખો, જ્યાં સુધી ભણશો ત્યાં સુધી આવશે ફિઝિક્સ, જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી, કે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદીશ આઈ કેપ, વાય અક્ષની દિશામાંનો એકમ સદીશ જે કેપ, અને ઝેડ અક્ષની દિશાનો એકમ સદીશ કે કેપ તરીકે દર્શાવાય, બરાબર. તો આ રીતે એકમ સદીશો દર્શાવાય. આ તો આ રીતે લખ્યા ને, આપણે યામ ઉપર જોઈ લઈએ. જો આ આપણી યામ પદ્ધતિ છે, એક્સ યામ, વાય યામ, ઝેડ યામ, એનું છેદન બિંદુ એટલે આપણું ઉગમ બિંદુ, બરાબર. તો અહીંયા એક્સ અક્ષ ઉપર આ એકમ અંતર હોય, ધારો કે આ અંતર કેટલું છે, 1 એકમ. તો આ એકમ સદીશ કયો, એક્સ અક્ષવાળો આઈ કેરેટ કે આઈ કેપ. એ રીતે વાય અક્ષ ઉપર એકમ સદીશ જે કેરેટ, ઝેડ અક્ષ ઉપર કે કેરેટ. સમજાયું? તો આ રીતે એકમ સદીશો એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની દિશામાંના લઈ શકાય, બરાબર. એકમ સદીશને વ્યાખ્યાયિત કરી શકાય તમારાથી. કેવી રીતે? તો એનું આપણે પહેલાં સૂત્ર લઈએ કે એકમ સદીશ બરાબર, એકમ સદીશ બરાબર સદીશ ભાગ્યા સદીશનું મૂલ્ય. એકમ સદીશ બરાબર સદીશ ભાગ્યા સદીશનું મૂલ્ય. એટલે ધારો કે એન કેપ લઈએ, તો એન કેપ બરાબર કોઈ બી સદીશ અહીંયા લેવાય, હો, એ સદીશ અને એનું મૂલ્ય માનાંકમાં એ, અથવા આ રીતે લખાય એ સદીશ ભાગ્યા એ, બરાબર. એ રીતે ધારો કે બીજો કોઈ આપણે લઈએ તો બી સદીશ લો તોય ચાલે, તો પણ એનું જ મૂલ્ય વડે ભાગવો પડે. કેમ? કેમ કે મૂલ્ય વડે ભાગો એટલે જવાબ કેટલો આવે? 1. અને પાછો સદીશ તો આવે જ, દિશા તો હોય જ, બરાબર ને? તો આ રીતે એકમ સદીશ મળે. એકમ સદીશ બરાબર સદીશ ભાગ્યા સદીશનું મૂલ્ય, બરાબર ને? ધારો કે જો કિંમત લઈને સમજાવું, ધારો કે હું એમ કહું કે એક્સ અક્ષની દિશામાં એક એ સદીશ છે, તો આપણે આવું લખાય, એ સદીશ બરાબર 6 આઈ કેરેટ, બરાબર. જ્યાં 6 એ સદીશનું મૂલ્ય થયું, એટલે માનાંકમાં એ સદીશ બરાબર 6, અને એ સદીશ બરાબર 6 આઈ કેરેટ, એટલે એક્સ અક્ષની દિશામાં હતો એટલે આપણે શું મૂક્યું? આઈ કેરેટ. એટલે અહીંયા હશે, જો 6 ગણું 6 આઈ કેરેટ, બરાબર. તો હવે તમે વિચારો કે આમાંથી હું આઈ કેરેટને કરતા બનાવું, આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ, તો શું આવ્યું? એ સદીશ ભાગ્યા 6, અને 6 શું છે? એ સદીશનું મૂલ્ય. તો શું લખાયું? એ સદીશ ભાગ્યા એ, કે માનાંકમાં એ, માનાંકમાં એ એટલે એ જ કહેવાય, બરાબર ને? તો થઈ ગયું ને, એકમ સદીશ બરાબર સદીશ ભાગ્યા સદીશનું મૂલ્ય.
અને એના ઉપરથી જો આવું લખ્યું આપણે, આનો અર્થ શું થયો કે એકમ સદિશ બરાબર સદિશનું મૂલ્ય એકમ સદિશ બરાબર સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ થઈ જાય ને. અહીંયા સદિશને કરતા બનાવો તો છેદ આ બાજુ ગુણાઈ ગયો, તો સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો આ આપણે ચોપડીમાં આવું સૂત્ર તરીકે નથી આપ્યું, પણ આપણે લખી રાખવાનું. આ બંને બહુ કામમાં આવશે કે એકમ સદિશ બરાબર સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય બરાબર. એના ઉપરથી સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો ગમે તે સદિશને તમે આ રીતે પણ દર્શાવી શકો. કોઈ પણ સદિશ હોય તમે એને આ રીતે દર્શાવી શકો. કેવી રીતે? તો એનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. તો આ રીતે પણ દર્શાવાય બરાબર. બીજું ઉદાહરણ લઈએ. ધારો કે વાય દિશામાં એક છે બી સદિશ અને એનું મૂલ્ય 3 એકમ છે બરાબર. તો આપણે શું લખાય? બી સદિશ બરાબર સદિશનું મૂલ્ય 3 એકમ ગુણ્યા એકમ સદિશ વાય અક્ષની દિશામાંનો જ લેવો પડે, વાય અક્ષની દિશામાં છે તો શું લખાય? જે કેરેટ. તો શું લખાય? બી સદિશ બરાબર 3 જે બરાબર. એ જ રીતે ધારો કે ઝેડ અક્ષની દિશામાં સી સદિશ છે અને એનું મૂલ્ય 2 છે તો સી સદિશ બરાબર 2 કેરેટ. સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા એકમ સદિશ બરાબર. તો આ એકમ સદિશવાળી થિયરી એ પાછી બીજી 2 માર્ક્સની થિયરી આમાંથી અલગ પડે. એકમ સદિશ એટલે શું? એક્સ વાય ઝેડ દિશાના એકમ સદિશો સમજાવો. તો એ પાછી આમાંથી 1-2 માર્ક્સની થિયરી અલગ પડશે બરાબર. હવે પાછું સદિશનું વિભાજન લઈએ, પણ હવે પરસ્પર લંબ ઘટકોમાં. હવે સદિશોનું વિભાજન શેમાં કરીશું? પરસ્પર લંબ ઘટકોમાં. કેમ કે હવે આપણી પાસે પરસ્પર લંબ ઘટકો આવી ગયા બરાબર ને. આપણને ખબર છે કે એક્સ અક્ષની દિશામાંનો ઘટક આઈ કેરેટ, વાય અક્ષની દિશામાં જે કેરેટ, ઝેડ અક્ષની દિશામાં કે કેરેટ, અને આ ત્રણેય પરસ્પર કેવા હોય? લંબ. તો હવે આપણે કોઈ પણ સદિશને પરસ્પર લંબ એવા ઘટકોમાં એનું વિભાજન કરી શકાય, કારણ કે આપણી પાસે પરસ્પર લંબ ઘટકો આવી ગયા છે બરાબર ને. તો હવે ધારો કે ફરી પાછો આપણો એ સદિશ લઈએ. આ એ સદિશ છે તો એની પૂછ જે હોય ત્યાં જ ઉગમ બિંદુ આવતું હોય એવી યામ પદ્ધતિ પસંદ કરવાની. પહેલાં દ્વિપરિમાણ માટે થિયરી લઈએ એટલે 2 જ અક્ષો લઈશું બરાબર ને. શું કર્યું? એની પૂછ ઉપર જ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ આવે એ રીતે આપણે યામ પદ્ધતિ લેવાની. એક્સ અક્ષ વાય અક્ષવાળી. દ્વિપરિમાણમાં હોય તો 2 જ યામ લેવાના, ત્રિપરિમાણમાં હોય તો 3 લેવા પડે બરાબર. આના પછી ત્રિપરિમાણમાં આપણે લેવાનું જ છે બરાબર. ચલો તો હવે એ સદિશના પરસ્પર લંબ એવા ઘટકો પાડો. તો કેવી રીતે પાડ્યા હતા? આગળ આપણે જોયું હતું કે ઓમાંથી એક રેખા દોરી, પછી શીર્ષમાંથી એક રેખા આ રીતે લંબ દોરવાની બરાબર ને. તો આ એક ઘટક અને આ બીજો ઘટક બરાબર. એટલે આ ઓ પી અને આને ક્યુ કહીએ. તો એ સદિશનો
એક ઘટક કયો મળ્યો? એક ઘટક ઓ ક્યુ છે અને બીજો કયો મળ્યો? ક્યુ પી સદિશ. તો આપણે બે ઘટકોમાં વિભાજન કર્યું અને બંને ઘટકો કેવા છે? પરસ્પર લંબ. તો આ રીતે સદિશનું પરસ્પર લંબ એવા ઘટકોમાં વિભાજન કરી શકાય. તમે આ ઘટક અહીંયા લીધો એના બદલે તમે અહીંયા પણ લઈ શકો. એ જ આવે, એ જ ઘટક, એ જ દિશા, કોઈ ફેરફાર નહીં. બરાબર. એટલે હકીકતમાં અહીંયા પાછી આકૃતિ દોરીને સમજાવીએ કે આ એ સદિશ, આ એક્સ યામ, વાય યામ ઉગમ બિંદુ. તો હવે અહીંયાથી આ પ્રક્ષેપ દોર્યો કહેવાય એક્સ અક્ષ ઉપરનો. તો આ જે તમને ઘટક મળશે એ કયો? એક્સ દિશાનો ઘટક, એને આપણે એ એક્સ કહીએ. અને એક અહીંયાથી લંબ દોરીએ એટલે વાય એક્સ ઉપરનો આ પ્રક્ષેપ કહેવાય. તો આ બીજો ઘટક મળ્યો, એ વાય દિશામાંનો ઘટક, એને એ વાય કહીએ. તો એ સદિશના પરસ્પર લંબ એવા બે ઘટકો મળ્યા આપણને. બરાબર ને? એક્સ દિશામાં છે એટલે આઈ કેરેટ, વાય દિશામાં છે એટલે જે કેરેટ. તો શું લખાય? એ એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ. તો આ એ સદિશના પરસ્પર લંબ એવા બે ઘટકો. બરાબર ને? જે અહીંયા પહેલાં આપણે આ રીતે સમજ્યા, પછી હવે દોરવાના આ રીતે. સદિશના શીર્ષમાંથી એક્સ અક્ષ ઉપર એક પ્રક્ષેપ દોરવાનો, એક વાય અક્ષ ઉપર. અને અહીંયાથી આ બે લંબ સદિશો. એક્સ અક્ષની દિશામાં છે એટલે આઈ કેરેટ, વાય અક્ષની દિશામાં જે કેરેટ. બરાબર? સમજાયું? તો આ એ સદિશના પરસ્પર લંબ એવા બે ઘટકો. તો આ દ્વિપરિમાણમાં છે એટલે બે ઘટકો મળશે. બરાબર? હવે થોડુંક આગળ વિચારીએ. ધારો કે આ એ સદિશની એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા છે. એક્સ અક્ષ સાથેનો ખૂણો કેટલો છે? થીટા છે. બરાબર? અને આ સદિશ એટલે એ સદિશનું મૂલ્ય એ. તો આ એક કાટકોણ ત્રિકોણ થઈ ગયો. જો જેનો આ કર્ણ છે, આ ખૂણો થીટા છે. અને આપણને ખબર છે કે કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ કઈ છે? એ એક્સ છે. કર્ણ કયો છે? એ સદિશનું મૂલ્ય એટલે એ છે. તો આના ઉપરથી લખાય એ બરાબર એ કોસ થીટા. બરાબર? ચલો એ જ રીતે આ ખૂણો થીટા છે અને એની આ સામેની બાજુ આના જેટલી જ થાય ને, એવાય જ થાય. એ તો આપણે પહેલાંય સમજ્યા. બરાબર? તો હવે હું સાઇન થીટા લઉં એ જ ખૂણા માટે. તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો એના ઉપરથી એ વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન થીટા. સમજાયું? તો હવે જે આ આપણું સમીકરણ છે એ સદિશવાળું, એના ઘટકો, તો એના ઘટકો આ બે પણ લખાય. કયા કયા? કે એ એક્સ બરાબર શું લખાય? તો હવે આવું લખાય એ કોસ થીટા આઈ કેરેટ વત્તા એ સાઇન થીટા જે કેરેટ. એ વાયના બદલે એ સાઇન થીટા, એ એક્સના બદલે એ કોસ થીટા. તો આ આપણે સદિશના પરસ્પર લંબ એવા ઘટકો પાડ્યા ગણાય. બહુ અગત્યનું. સદિશના પરસ્પર લંબ એવા ઘટકો અતિ અગત્યના. તમે ફિઝિક્સ ભણો ત્યાં સુધી પાડવા પડે. સદિશ રાશિ આવે એટલે એના પરસ્પર લંબ ઘટકો પાડવા ના જ આવે.
કેમ કે જો સદિશ રાશિ એક્સ અક્ષની દિશામાં હોય તો બરાબર છે, જરૂર ના પડે. વાય અક્ષની દિશામાં હોય તોય જરૂર ના પડે. ધારો કે આ એ સદિશ આમ હોત વાય અક્ષની દિશામાં તો એના કોઈ ઘટકો પાડવાની જરૂર નથી. એક્સ અક્ષની દિશામાંય નહીં, ઝેડ અક્ષની દિશામાંય નહીં. પણ એ ત્રણ સિવાયની દિશામાં આ રીતે હોય તો એની કઈ દિશા છે એ માટે એના પરસ્પર લંબ એવા બે ઘટકો પાડવા પડે. બરાબર. તો આ રીતે સદિશોના પરસ્પર લંબ એવા તમે ઘટકો પાડી શકો. બરાબર ને. અને આ બહુ જ અગત્યનું. બરાબર. સદિશોના ઘટકો પાડવાનું બહુ જ અગત્યનું. હવે બીજું એક પરિણામ મેળવવાનું છે આ કાટકોણ ત્રિકોણ ઉપરથી. અહીંયા ફરીવાર કાટકોણ ત્રિકોણ લઈએ. જો આ એ સદિશનું મૂલ્ય એટલે એ છે, આ એ એક્સ અને આ શું છે એ વાય. બરાબર. અને આ ખૂણો કયો છે? થીટા છે. બરાબર. તો આ તો કર્ણ થયો. કર્ણ બરાબર બંને બાજુના વર્ગોનો સરવાળો વર્ગમૂળમાં. તો આવું લખાય ને, એ બરાબર √(x²) પ્લસ ay². તો આ એક બીજું સૂત્ર બન્યું આપણું કે એ બરાબર √(x² પ્લસ ay². આ અગત્યનું. એટલે સદિશનું મૂલ્ય બરાબર એના જે આ બે ઘટકો છે એના વર્ગોનો સરવાળો વર્ગમૂળમાં. બરાબર ને. જો તમે એનો આખો ઘટક લો, આ એક્સ આઈ કેરેટ લો સાથે, તો એ સદિશ ઘટક કહેવાય. કેમ કે દિશા આવી ગઈ, એકમ સદિશ છે એટલે. બરાબર ને. આને શું કહેવાય? સદિશ ઘટક કહેવાય. પણ ખાલી એ એક્સ લો તો એમાં દિશા નથી એટલે ખાલી મૂલ્ય થયું આ, તો આ અદિશ ઘટક કહેવાય. સમજાયું? એક્સ આઈ કેરેટ લો તો સદિશ ઘટક, એક્સ લો તો અદિશ ઘટક. એ જ રીતે એવાય જે કેરેટ લઈએ તો સદિશ ઘટક, પણ ખાલી એવાય લઈએ તો અદિશ ઘટક. તો કોઈ પણ સદિશનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં અદિશ ઘટકોના વર્ગોનો સરવાળો. આ છેક સુધી યાદ રાખજો. આપણે 12 સાયન્સ પૂરું થાય ત્યાં સુધી આ યાદ રાખવાનું. શું યાદ રાખશો? કે સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં અદિશ ઘટકોના વર્ગોનો સરવાળો. ગમે ત્યારે સદિશનું મૂલ્ય લેવાનું થાય તો આ રીતે જ લેવાશે. બરાબર. સદિશનું મૂલ્ય એટલે વર્ગમૂળમાં અદિશ ઘટકોના વર્ગોનો સરવાળો. આ યાદ રાખવાનું. એટલે એ બરાબર √(x² પ્લસ ay². બરાબર. અને આ સદિશ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં છે. એ સદિશ કઈ દિશામાં છે? તો એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં. તો જો એ દિશા શોધવી હોય તો આ કાટકોણ ત્રિકોણમાં tan થીટા લો. tan થીટા બરાબર સૂત્ર શું છે? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan થીટા બરાબર આ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. એટલે ay/ax. તો આના ઉપરથી એ સદિશની દિશા મળી જાય. જો થીટા બરાબર કઈ મળે? tan આ બાજુ આવે એટલે tan ઇન્વર્સ ay/ax. તો આ એ સદિશની દિશા. બરાબર. એ સદિશનું મૂલ્ય અને એ સદિશ પોતે. આવી ગયું? તો
આ સદિશનું બે ઘટકો એટલે દ્વિપરિમાણમાં આઈ કેરેટ જે કેરેટ દ્વિપરિમાણમાં વિભાજન થયું. શું થયું કહેવાય આને? સદિશનું દ્વિપરિમાણમાં વિભાજન. આનો અર્થ એ થાય કે કોઈ પણ સદિશને તમે એનું મૂલ્ય અને આ થીટા વડે દર્શાવી શકો. કોઈ પણ સદિશને એનું મૂલ્ય અને થીટા વડે દર્શાવી શકાય. અથવા કોના વડે દર્શાવાય? બીજું એક્સ અને એવાય. તો સદિશને બે રીતે દર્શાવાય, એનું મૂલ્ય અને થીટા દ્વારા અથવા એના ઘટકો દ્વારા. બરાબર? તો આ સદિશોનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન છે. બરાબર? તો બહુ જ અગત્યની થિયરી. પણ આ દ્વિપરિમાણમાં વિભાજન કર્યું. શેમાં વિભાજન છે આ? દ્વિપરિમાણમાં. હવે ત્રિપરિમાણમાં આપણે વિભાજન કરીએ. પણ ત્રિપરિમાણમાં વિભાજનમાં હવે આપણે બહુ વધારે સમજવાની જરૂર નહીં પડે, કેમ કે અહીંયા બે અક્ષ હતા. એના બદલે ત્રિપરિમાણમાં શું થશે? તો ત્રિપરિમાણમાં ત્રણ અક્ષો આવશે. બરાબર ને? તો ત્રિપરિમાણમાં હવે વિભાજન કરીએ. તો એના માટે ત્રિપારિમાણિક યામ પદ્ધતિ પસંદ કરવી પડે. તો જો પહેલાં તો આ ત્રિપારિમાણિક યામ પદ્ધતિ લઈ લઈએ. આ ઉગમ બિંદુ, આ એક્સ યામ છે, વાય યામ છે અને આ ઝેડ યામ છે. અને હવે આ આપણો સદિશ, એ સદિશ. બરાબર? તો હવે એનું ત્રિપરિમાણમાં વિભાજન એટલે હવે એના ત્રણ ઘટકો પડશે. કેટલા ઘટકો પાડવાના? ત્રણ ઘટકો. અને ઘટકો કેવી રીતે પડશે? તો ઘટકો આ જ રીતે પાડવાના. એનું જે શીર્ષ હોય એમાંથી લંબ દોરવાનો. ધારો કે હવે અહીંયા લંબ દોરો એટલે ત્રિપરિમાણમાં છે આકૃતિ, અહીંયા આવશે. બરાબર? એટલે જો એક ઘટક આ, બીજો ઘટક આ થશે. બરાબર ને? એટલે જો એક્સ અક્ષ ઉપર આ ઘટક મળશે, પછી ઝેડ અક્ષ ઉપર આ ઘટક મળશે. બરાબર? અને વાય અક્ષ ઉપર અહીંયા આ ઘટક મળશે. ત્રણ ઘટકો પાડ્યા, એક્સ અક્ષની દિશામાં, વાય અક્ષની દિશામાં અને ઝેડ અક્ષની દિશામાં. હવે આ આકૃતિ યાદ રાખવાનું તમારે ત્રિપરિમાણમાં વિચારવી પડશે. શું કરવું પડે? તમારે આ આકૃતિને ત્રિપરિમાણમાં વિચારવી પડે. જો આ રીતે છે આ. બરાબર ને? એટલે આ સદિશ હકીકતમાં આમ છે. બરાબર? ત્રિપરિમાણમાં વિચારવાનો, આમ નથી. એક્સ અને વાય અક્ષ આપણા પેજમાં છે, ઝેડ અક્ષ આમ લંબરૂપે છે અને આ સદિશ આમ ત્રાસો હશે. એટલે એના આ રીતે ઘટકો પાડ્યા. તો આ એક્સ અક્ષની દિશામાંનો ઘટક એ એક્સ, વાય અક્ષની દિશામાંનો એ વાય, ઝેડ અક્ષની દિશામાંનો એ ઝેડ. અને આ કે કેરેટ વાય અક્ષની દિશામાં જે કેરેટ અને આ આઈ કેરેટ થાય. બરાબર? સમજાયું? હવે એક્સ અક્ષ સાથેનો એનો ખૂણો ધારો કે આલ્ફા છે, વાય અક્ષ સાથેનો ખૂણો બીટા, ઝેડ અક્ષ સાથેનો ખૂણો ધારો કે ગેમા છે. એ સદિશનો એક્સ અક્ષ સાથેનો ખૂણો આલ્ફા, વાય અક્ષ સાથેનો ખૂણો બીટા, ઝેડ અક્ષ સાથેનો ખૂણો ગેમા હોય તો એક્સ ઘટક કયો થાય? આગળ આપણે સમજી ગયા, એ કોસ આલ્ફા. બરાબર ને? પછી વાય ઘટક કયો મળે? એ કોસ બીટા મળે. અને ઝેડ ઘટક કયો મળશે? એ કોસ ગેમા. આ સંકેત ગેમા માટેનો છે.
આ બીટા અને આ આલ્ફા. સમજાયું? તો આ આપણે ત્રિપરિમાણમાં સદિશનું વિભાજન કર્યું. એટલે હવે આપણે આવું લખીશું, એ સદિશ બરાબર એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ વત્તા એ ઝેડ કે કેરેટ. પહેલાં આપણે ખાલી દ્વિપરિમાણમાં એટલે 2 જ ઘટકો આવ્યા હતા, ખબર ને? હવે 3 આવ્યા. તો હવે એ સદિશનું મૂલ્ય લેવું હોય માનાંકમાં કે એ બરાબર, તો શું થાય? તો વર્ગમૂળમાં અદિશ ઘટકોના અદિશ ઘટકોના વર્ગોનો સરવાળો. તો એ સદિશનું મૂલ્ય થાય, પણ આ ત્રિપરિમાણમાં છે, બરાબર ને? એ જ રીતે જો આપણે સ્થાન સદિશ લીધો હોય, આર સદિશ, અને એના ઘટકો ત્રિપરિમાણમાં પાડો તો એક્સ દિશામાં એક્સ આઈ કેરેટ, વાય દિશાનો ઘટક વાય જે કેરેટ, ઝેડ દિશામાંનો ઝેડ, બરાબર. અને હવે એનું મૂલ્ય લઈએ તો માનાંકમાં આર સદિશ બરાબર વર્ગમૂળમાં અદિશ ઘટકોના વર્ગોનો સરવાળો. આ બધા અદિશ ઘટકો કહેવાય. જો એની સાથે એકમ સદિશ લઈ લો તો એ સદિશ ઘટકો કહેવાય, નહીતર અદિશ ઘટકો કહેવાય, બરાબર. એટલે આ પાછી અંદર એક 2 માર્ક્સની ત્રીજી થિયરી આવી. એટલે આ થિયરીમાં ટોટલ કેટલી થિયરી થઈ? 4. આ એક જ થિયરીમાં ટોટલ 4 થિયરી છે. એક તો પહેલાં સદિશનું વિભાજન પણ પરસ્પર લંબ ન હોય તેવા ઘટકોમાં. પછી તો કે ભાઈ પછી એકમ સદિશ એટલે શું? એના પછી દ્વિપરિમાણમાં સદિશનું પરસ્પર લંબ ઘટકોમાં વિભાજન, અને એના પછી ત્રિપરિમાણમાં સદિશનું પરસ્પર લંબ એવા ઘટકોમાં વિભાજન, બરાબર. તો આ રીતે આ એક જ થિયરીમાં 4 થિયરી અંદર સમાયેલી છે, બરાબર.